ફાઇનલી ગાઈસ આજે લાઈટો નહીં ને એટલે કાયદેસર આ ચાર્જર લઈને જવું પડે ચાર્જિંગ કરવા. બોલો જો બાઇક મંગાવી લીધું છે. જઈશું ભાઈબંધના પંપ પર ફોન ચાર્જિંગ કરવા માટે, કેમ કે નેટ વગર તો ચાલે નહીં, ચાર્જિંગ વગર ના ચાલે, એટલે કંઈક તો જુગાડ કરવો પડે ને. ચાર્જર લીધા જઈએ હવે ચાર્જિંગ કરવા માટે. ચાલો મળીએ બીજા બ્લોગમાં. પેલો કાયદેસર ચાર્જિંગ કરવા માટે જે ખેલ થયા ને આજે લાઈનો નહીં. આપણે કઈ જવાનું પેટ્રોલ ભરાવવા માટે? હા પેટ્રોલ પંપ. ચાલો પેટ્રોલ પંપ પેટ્રોલ પંપ પર ભરાઈ લઈએ પહેલાં પેટ્રોલ. ફરી જઈશું ભાઈબંધના પંપ પર ફોન ચાર્જિંગ કરવા માટે. चलो रोम रोम भाइयों. कैसे कैसे लोग होते हैं यार. મિત્રો રસ્તો એટલો ખતરનાક થઈ ગયો વરસાદ પડ્યા ફરી. હવે શું કરીએ, જનરેટર આપણું થઈ પડ્યું એટલે જવું તો પડશે જ તે ફોન ચાર્જિંગ કરવા, કેમ કે બીજો કોઈ ઓપ્શન જ નહીં રહ્યો. રસ્તો ડેન્જર થઈ ગયો. હાઈવે ચાલો હાઈવે. જોયો ને રસ્તો, ખાલી નિકાલનું મોડું જો બાઇક ચલાવવાનું કેવું થાય. નજર હટી દુર્ઘટના ઘટી. ફાઇનલી આપણે પહોંચી જવા આવ્યા છીએ જે જગ્યાએ આપણું જનરેટર ચાલુ છે. આ જગ્યાએ આપણું જનરેટર ચાલુ છે.
ચલો મળીએ બીજા બ્લોગની અંદર. શું કેવું વિકા? હો ચલો ચંપલ પડી ગયું. કેટલા